નમસ્કાર મિત્રો, તો આજે હું બનાવવા જઈ રહી છું કોલ્ડ કોકો। તો બનાવવા માટે મેં અહીંયા ત્રણેય ફ્લેવરના પાવડર લઈ લીધેલા છે। ડાર્ક કોકો પાવડર, લાઇટ બ્રાઉન મિલ્ક ચોકલેટ અને કસ્ટર્ડ પાવડર। અને આ પાવડર આપણે 500 ml દૂધ હોય ત્યારે 1 ચમચી નાખવાનું છે। તો અહીંયા મેં 2.5 લીટર દૂધ લીધેલું છે, એટલે મારે અહીંયા 5 ચમચી નાખવાનું છે। અને ત્રણેય પાવડર છે એને આપણે ઠંડા દૂધમાં 5-5 ચમચી નાખી દેવાનું છે। પછી ઉપરથી આપણે 250 થી 300 ગ્રામ જેટલી ખાંડ લઈ અને સરખી રીતે દૂધમાં મિક્સ કરી લેવાનું છે, જેથી એક પણ અંદર ગાંઠ ના રહે। અને ધીમા ગેસે એને 15 થી 20 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। અને 20 મિનિટ પછી જ્યારે ઉકળી જાય ત્યારે આપણે એને 4 થી 5 કલાક માટે ફ્રીજમાં મૂકીને ઠંડુ થવા દેવાનું છે। તો અહીં મારો કોકો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે એમાં ઉપર આઈસ્ક્રીમ અને ડ્રાયફ્રૂટ નાખી દીધેલું છે। તો ચાલો મિત્રો પીવા। રાધે રાધે।